શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. હમણાં પૂજ્ય ત્યાગલ સ્વામી વાત કરીને સેવા છે આમ ફેર છે. યોગી બાપા 15 વર્ષના જ હતા, પાર્ષદ હતા, અને તે વખતે ગાયો ચારવા મોકલતા ત્યાં મંદિરમાં જુનાગઢ રહેતા હતા. તો સ્વામી જાય અને 300 દાંતણ કાપવાના, પોતે એકલા જ કાપે, પછી મંદિરે પાછા લાવ, પછી દરેક સંતોના આસને આપવા જાય. આપણે તો લાવીને ઢગલો નાખી દે, જેને લઈ જવો લઈ જાય. પહેલાં 300 દાંતણને ના કાપીએ, વહેંચવા પડે, આમ 10 જણની ટુકડી બનાવવી પડે, એક જણ 30 દાંતણ કાપે. સ્વાયનો વિચાર જ નહીં સમજો. ગમેલી સેવા સોંપી, સેવા તો કરે પણ એમાં કેટલા ભાવપૂર્વક, કેટલા પ્રેમપૂર્વક દરેકના આસને આપવા જવું. અને પછી છેલ્લું વધે પોતા માટે. આપણે 300 દાંતણ લઈને પહેલાં પેલું આપણે સારામાં સારું બાજુમાં લઈ લઈએ, પછી બીજાને. એટલે આ રીતે હંમેશા છેલ્લે સુધી ત્યાં અમે ગોંડલમાં યુવકો વાસણ ઉટકતા હતા. પછી બાપા એકદમ આવ્યા જોવા માટે. સાંઈ કે લાવો વાસણ ક્યાં ઉટકાય છે. ધર્યું, સાંઈ આમ કર્યું, લે આ તો છીકણા છે, આમ ના ઉટકાય, આમાં ઠાકોરજી જમે. તો એક યુવક કહે કે સ્વામી આ તો હરિભક્તોના છે. સ્વામી કહે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે. હવે જો આ સેવા, બધા સેવા તો કરે પણ આમાં કેટલી ક્વોલિટી. એમ ઓલા 40% માર્ક ના આવે આપણે જે રીતે વાસણ ઉટકે, સ્વામી 101%. કેટલો. હવે જો આવો ભાવ હોય કે હરિભક્તોમાં ઠાકોરજી જમે છે, એ વાસણ કેવા ઉટકાય બોલો. આપણે હરિભક્તો ઠાકોરજી અલગ પાડીએ એટલે પછી હરિભક્તો લફર જફર ચીકણા એઠા બધું ચાલે. એક દિવસ ચલાવી લે આવું આ વિચાર આવે. સેવા પણ એટલી આમ જો ને પોતે વાત જ કરતા કે શાસ્ત્રીમાની હરિભક્તોની સાથે શાસ્ત્રીમાની સેવા છે, શ્રીજી મહારાજની સેવા છે. આવા ભાવથી કરે એ સેવાનો તો હરિભક્તોને આનંદ થાય, એ આગળ વધે. આવા શુદ્ધ ભાવથી કરાય તો ઓલા અંદર ભેદાઈ જાય, સાચો નિસ્વાર્થ પ્રેમ મળે એ તો ઠીક. પણ જે સેવા કરનાર એનું હૃદય કેટલું શુદ્ધ થાય બોલા. આજે બહાર આપણે સેવા કરીએ છીએ, અરે સ્નાન કરીએ છીએ, સાબુન પાણી લગાડીએ તો પાણી જેટલું સોફ્ટ વોટર કહે ને, જેટલું આમ સારું હોય એ તો ઘણા. અત્યારે તો પાણી બહુ ખાર આવે છે. નળમાં ખરું ઓલા જે ફુવારો હોય છે તો બધું બંધ જ થઈ જાય મહિના પછી. તો 2 ધારા જ આમ અને એ આમ જાય આમ જાય, ઉપર તો પડે જ નહીં. ખાર હોય ને, પણ ખાર વિના પાણી હોય એમ સરસ, સાબુ સરસ હોય. અમે ગામડે ફરતા હતા યુગીઓમાં ભેગા, સારિંગ ગામમાં અમે સાબુ માગ્યું લો કપડાં ધોવાતા. કેટલું કર્યું ને ફીણ જ ના વારે, કપડું ઘસાઈ ગયું. તો બે સારું હોય એટલે દેહ શુદ્ધિ કેટલી સરસ થાય. તો એવી જ રીતે અંતર શુદ્ધિ છે. આજે જે દુઃખ ક્લેશ છે ને આખી દુનિયામાં, મન ગંદુ છે, બીજું કાંઈ નહીં.
ગંદુ મન લઈને ફરો તમે, શું તમને સુખ આવે? અત્યારે ઉનાળો છે, બરાબર, પરસેવો થાય તમને, હવે જમવા સીધા બેસી જાઓ, ભલે ને આઈસ્ક્રીમ હોય તો મજા ના આવે. જ્યારે ઠંડા પડો, હાથ પગ ધોઈને અથવા સ્નાન કરીને પછી જે તમે જમો તો જે આ દૈહિક શુદ્ધિ પણ કેટલું ફેર પાડે. તો સવારે ઉઠ્યા તમે, બરાબર, અને એમને મોઢું ધોયા વગર, દાંતણ બ્રશ કર્યા વગર 12 વાગ્યા સુધી ફરો, મજા આવે? અને જાય બ્રશ મારી દીધો ને બસ તાજગી આવી જાય. તો પેલા પ્લેનમાં થાય તો પેલા આપે છે કપડું આપે, એમ થયું પેલું કાગળ એવું આપે, એમ જરા લગાવી દે ને તાજગી આવી જાય. બધી બનાવટી બધી ચાલે. કહેવાનું શું કે એવી રીતે અંતર શુદ્ધિ થઈ જઈએ. બહારનું તો ખૂબ આગળ વધ્યા છે આપણે. બહારની શુદ્ધિ પરદેશમાં તો તમારા વાત પૂછો નહીં. રસ્તામાં પણ ધૂળ ના ઉડે, આટલી બંધી, એટલો પેલો વેક્યુમ ક્લીનરથી બધું કરી લે. આપણે એક ગાડી જઈએ ને તો બધું આમ માથા ભરી જાય ધૂળથી. આવું થાય. પણ અંદર શુદ્ધિની ખામી છે. જ્યાં અંદર શુદ્ધિ નહીં થાય તો સુખ આવવા નથી. બહાર ગમે એટલા સાધન હોય, ગમેલી સગવડ હોય, અબજો રૂપિયા, કરોડો નહીં, જો મન ગંદુ હશે ને તો સુખ આવશે જ નહીં. તો યોગી આપા જે સેવા કરતા એ આ રીતે કરતા. એક તો મન શુદ્ધ જ હતું, મન અમન હતું, મન પુરુષોત્તમ રૂપ થઈ ગયેલું, એટલે પ્રશ્ન જ નથી. અને પછી એમની સેવા એટલે એમને તો પ્રશ્ન છે જ નહીં લાભનો, એ તો માણતા, આનંદ જ કરતા, પણ સામાનો હિત થાય એવી રીતે સેવા કરતા. સામાન્ય યાદ રહીએ. આમ યોગી આપણને એક વાર મિજમાની ભોગવી હોય ને, અનુભવ કર્યો હોય ને, જિંદગી ભૂલે નહીં. એટલું બધું આનંદ આવે. એ અંદર વાત જ જુદી હતી. એટલું શુદ્ધ પ્રેમ હોય, નિસ્વાર્થ પ્રેમ હોય. એટલે યોગી આપા જે હરિભક્તની સેવા કરી છે એમને, એ તો જેને જેને જે તેમની સેવા લીધી હશે, યોગી આપા પોતે જ વાત કરતા, મેં બધાને રાજી કર્યા છે, બધાની સેવા કરી છે. લો, અને આપણે તો બાદ બાકી થાય, આની સેવા થાય, આની ના થાય, અને આટલી જ થાય, અને આવી રીતે થાય, એમાંય ઊંચા નથી આવતા.